હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો આજે છે રાંધણ શેઠ, જોકે ટાઢી સાતમ કે ઈ તો ગામડામાં તો હું તો રીતિ રિવાજ પ્રમાણે ઢોકળું ને એવું બનાવીએ આપણે। તો ઢોકળું ને એવું મમ્મી બનાવવાની તૈયારી કરે છે। તો કાલે સાતમ છે તો આજે ઢોકળું બનાવવાનું, કાલે કાંઈ આખા દિવસ કાંઈ નહીં બનાવવાનું, એને ટાઢી સાતમ કહી। સિટીમાં તો ઢોકળું ન બનાવતા હોય, કદાચ કોઈ બનાવતા પણ હોય તો એને દરઘેલું કહે। તો જો હવે છોકરાને માંડ પીવડાવ્યા બધીને, રીવાબેનને અને જીવાબેનને, અને હવે બહાર કામ હાલે છે। અહીંયા તો ચા પાણી બને છે, કેમ કે 9 સાડા 9 વાગે અમારે ચાનો ટાઈમ હોય। તો સેજલ અત્યારે જો ચા બનાવ્યા બાદ પછી રસોઈનો ટાઈમ થાય છે। અને પપ્પા અહીંયા થોડીક મદદ કરે છે, કેમ કે એને હવે શું છે કે નિવૃત્ત થઈ ગયા, એટલે એ કે હવે જો ઢોકળુંનું તૈયારી બધી આવી કરે છે મમ્મી। દડઘેલું કહે, અને અમુક દડઘેલું કહે, અમુક ઢોકળું કહે। તો આમાં જો વરિયાળીનો ભૂકો નાખે, ગોળ, પછી શિંગદાણા, પછી આ લોટ ઘઉંનો હોય ને કાકી, ઘઉંને કણકો કરી નાખે। કોઈ સિટીમાં તો કેમ ખબર, કેમ કે ચૂલે બનાવવાનું હોય અને ધીમા તાપે, એટલે મતલબમાં તાપ નહીં, આમ ભઠ્ઠો। તો જો આવી રીતે બનાવે છે। એટલે પછી કાલે અમારે સાતમ હોય, એટલે સાતમના દિવસે તો બધાને ટાઢું જ ખાવાનું, કંઈ ગરમ નહીં, કારણ કે આ રીતિ રિવાજ ગામડામાં વર્ષોથી બધી હાલ્યું આવે છે, એ પ્રમાણે હજી આપણે પાળીએ છીએ। તો જો બને છે, પછી આગળ આ બધું મિક્સ મસાલો ભેગો થઈ જાય પછી એને ચૂલે મેકશે। તો ચૂલે મેકશે ત્યારે પછી આપણે પાછું હું તમને બતાવીશ। તો જો મમ્મી બનાવે છે, હવે હજી જોઈએ આપણે। તો પપ્પા જો અહીંયા તો જો અહીંયા આપણે વરિયાળીને એવું પપ્પા ખાંડેશ ને ભૂકો ને એવું કરે છે ને અહીંયા। તો હું મમ્મીએ કર્યું એ સાંભળો હવે। તેલ નાખી એને હારું કામ હોય મોટ વાળું જાય સારું મોય સારું પી, પછી એમાં માંડવીના દાણા નાખી દેવાના। આ તેલ આપણે સિંગ તેલ નાખ્યું કે? હા, સિંગ તેલ હોય ને તો હારી હોરમ આવે, મીઠું લાગે। કણકામાં તેલ નાખીને મોઈ નાખવાનું, હા, પછી એમાં માંડવીના દાણા નાખવાના, પછી ભાઈ સિંગ દાણા નાખી દેવાના। પછી જે આપણે વરિયાળીનો ને એલચીનો ને જે ભૂકો કર્યો છે ને એ આમાં એડ કરી દેવાનો। આ વરિયાળીનો ભૂકો એડ કરી દેવાનો। જો પછી એમાં આપણે ગળ હતું, ગળ એટલે ગોળનું પાણી બનાવ્યું છે। આપણે આને રોંઢે બનાવવું હોય ને તો આપણે અટાણમાં આથવું પડે, એટલે આ કણકો છે ને પલળી જાય બધું, મતલબમાં અગાઉ એને આપણે ગોળના પાણીમાં આથો નાખી અને એને 2-5 કલાક રહેવા દેવું પડે, એવું જ ને? હા, બરાબર છે, હાલો। હા, અને દડઘેલું કહેવાય, એ તો જો કે મેં તમને આગળ બધાને કીધું છે। તો હવે જો હવે આ ગોળનું પાણી છે, આ ગળના પાણીને જો ગાળણીથી ગાળી ને નાખે છે। તો ગોળનું પાણી નખાઈ ગયું પછી આપણે જેમ આપણે લોટ બાંધીએ ને એવી રીતે એને પલાળી દેવાનું, ફરતો હાથ ફેરવી દેવાનું, એટલે એ પલાળી જાય। હવે સાંજે ચૂલે મેકવાનું ને રોંઢે 6-7 વાગે, 3-4 વાગે ભાઈ, 3-4 વાગે આને ચૂલા ઉપર મેકવાનું, ભઠ્ઠે, તાપ નહીં મતલબમાં। તો આ આપણે અત્યારે દડઘેલું બની ગયું છે, પણ હજી કાચું છે, એને હજી આપણે ચૂલે પકવવાનું છે, દેશી ચૂલે। તો આ અત્યારે એનો આથો થઈ ગયો એમ ને? આને ખાલી પહેલા આવ્યું, હવે આને રોંઢે સોડવાનું તેલ ના।
એ પછી હું તને કે આગળના વિડીયામાં તમને કહે. ચાલો તો આગળ તમે જોતા રહેજો. તો હવે આ આટલું તો થઈ ગયું છે, આને હવે 2-3-4 કલાક પડ્યું રહેવા દેવાનું. તો હવે ચા પણ લઈને આવી છે સેજલ, હાલો બધા ચા પીવા. તો ચા અમે બધા પી લે. ચાલો મિત્રો, તો બધા ચા પીવા. મધુ હાલ દળગેલું ખાવા. મીના દળગેલું બનાવું હાલ ખાવા. એની બહેનોને કહે છે, કેમ કે એની બહેનો દૂર રહીશ, તો એને વિડીયો જોતા હોય એટલે કહી દી કે હાલો દળગેલું મધી ખાવા. ઢોકળું ખાવા હાલ દળગેલું ખાવા. હાલો મિત્રો, તો હવે એની બેનને કહી દીધું આપણે ચા પી લઈએ. હાલો મિત્રો, તો જો દળગેલું એટલે કે ઢોકળું એને આપણે સવારથી બપોર સુધી રહેવા દીધું. મેં કીધું તું સવારે 4-5 કલાક રહેવા દીધું. હવે આપણે ચૂલો પ્રગટાવી દીધો છે. હવે આને ધીમા તાપે આ ઢોકળાને જો આવી રીતનો આથો થયો છે. હજી આને થોડુંક પાણી નાખી અને પછી અહીંયા ધીમા તાપે ચૂલા ઉપર મૂકી દે. તો મમ્મી બધું ભેગું કરે છે. હવે આગળ ઢોકળાને મૂકી દે આમાં. પપ્પાને ધ્યાન રાખવા બેહાડ્યા છે, કેમ કે અહીંયા અમારી મીંદડી છે 1-2. એ મીંદડી આવે ને ખોટી આમાં ઓલું કરે, એના કરતાં બગડે બધું, મહેનત ફેલ જાય. તો જો હવે આગળ મેકશે. તો હવે મેકા પહેલાં આમાં શું કરવું પડે તમે જોવો બધા. તેલ નાખવા. આ તેલ શું કામ નાખવું પડે? ફૂટલું થાય આમ લાપસી જેવું. હા, લાપસી જેવું થાય એના માટે. બગડે નહીં. તો આમાં થોડુંક તેલ નાખ્યું છે કે બગડે નહીં એના માટે. પછી પાછું આને બદલાવાનું છે આમથી આમ. આમાં નાખી દઈએ ને આ ટોપડીમાં. આ મોટી ટોપડી છે તો આમ બધું માઈ જાય. હા હા હા, ઓલી ટોપડી નાની છે એટલે એમાં આમાં ટ્રાન્સફર કરવાનું છે આપણે. તો થઈ ગયું, ફૂલી ગયું. થોડુંક આમાં જો ફેરફાર થઈ ગયો, આ ફૂલી ગયા દાણા. તો હવે અમારે આમ હાથેથી હલાવી અને મોટી ટોપડીમાં એડ કરી દીધું. માઈ જાય. આ એ વાત એ સાચી છે. આ ફૂલે પાછું થોડુંક ફૂલે તો માઈ જાય એમ. તો હવે આમાં થોડુંક પાણી નાખવું પડશે ને આગળ. થોડુંક એવું નાખાય. તેલ બધી ભૂગી જાય. પાણી નાખવાનું. થોડુંક પાણી આમાં નાખી દઈએ દાણો એટલે શું છે, ઉકાળો આવે તો ઉકાળો ન આવે. ભઠ્ઠામાં પાણી શું છે કે પાણી હિસાબે બળે નહીં ને એમ. તેલ નાખીએ ને તો સારું થાય. હમ. વધારે પડતું તેલ જ જોઈએ આમાં. થોડુંક પાણી નાખે આગળ બધું અંદર ઉતરી જાય. તો આવી રીતે અમારે જો ઢોકળાનું આયોજન છે ને. હવે પછી થેપલા ને એવું બનાવવાનું છે ને, થેપલા અને લીલા મરચાં તળીને મેક દે. કાલ કોઈ વસ્તુ ગરમ નહીં કરવાની. ચા એ પણ લગભગ ચા કરવાનું હોય કા, એક ચા જ બનાવવાનું હોય. એ પણ ચૂલે કાંઈ નહીં, લાઇટની સગડી હોય. બને માથે તેલ નાખ દેવાનું. માથે થોડુંક તેલ એડ કરી દેવાનું. હાલો રેડી, ઓકે થઈ ગયા ઢોકળા. પછી માથે તાવડી ઢાંકવાની હોય એમ ને. તાવડી ઢાંક દે ને, બળે દાજે નહીં. પેક ઢાંક દે. તાવડી માપની લઈ આવ્યા છે. રહો પછી હું તમને બતાવીશ. પછી હજી આ થેપલા ને એવું બનાવશે, લીલા મરચાં તળશે. પછી બીજું શું હોય, શાક ને એવું બનાવશે, ચણાનું શાક બનાવશે, દહીં મેળવશે, મઠનું શાક બનાવશે. એટલે આજે જ બધું બનાવી નાખવાનું. એટલે કાલે કોઈ વસ્તુ ચૂલા ઉપર બનાવવાની નહીં. ઠંડુ જ ખાવાનું. પછી કાલે આખો દિવસ ઠંડુ જ ખાવાનું, કારણ કે સાતમ પાળી હોય ને એટલે એને
આ રીતે હોય, વર્ષોથી આવું બધું હાલું આવતું હોય. તો શું છે કે આગલી પેઢી આપણે કહીએ તો પછી નાની પેઢીને ખબર પડે કે આવી રીતના અમારા બાપ દાદા હાથમ આઠમને એવું બધું પાળતા. તો આ ટાઢી આઈટમ છે. ચાલો તો જો હવે તાપ આગળ ધીમો થાય ને ભઠ્ઠા જેવું થઈ જાય પછી મેકી દે. જો મેકાઈ ગયું. હવે આને લગભગ 2 કલાક થાય કાકી, કલાક દોઢ કલાક થાય. કલાક દોઢ કલાક કે 2 કલાક એને કાંઈ નથી ઢોકળી, બરાબર. પાકવા દે ધીમે ધીમે. વાહ હાલો રેડી. ચાલો મિત્રો તો હવે એને પાકવા દઈએ. તો આમાં બે વડા ઉપરથી નહીં થોડોક તાપ કરવો પડે. જો ભઠ્ઠો મતલબમાં જો ઉપર ને હેઠે 2 ઠેકાણે ભઠ્ઠો કરવાનો એટલે ઉપરથી પાકી જાય અને નીચેથી પાકી જાય. આ રીતનું આ ઢોકળું બનાવવાનું હોય. હવે આને રહેવા દેવાનું હોય. હવે આને 1.5-2 કલાક રહેવા દેવાનું, મતલબમાં જોતું જવાનું. હા, સાણાથી ને જ થાય. ત્રણ આમાં લાકડું ન હોય, લાકડું નાખવાનું હોય નહીં. થોડુંક. આમ તાપ ન કરવાનો, ભઠ્ઠો જોઈએ. ભઠ્ઠો જોઈએ એટલે એમાં આપણે સાણા જ નાખવાના હોય. તો ચાલો હવે આપણે કલાક 1.5 કલાક પછી બની જાય પછી હું તમને પાછો બતાવીશ. ચાલો તો ઢોકળું જો બનીને તૈયાર થઈ ગયું. 3 વાગ્યાનું મૂક્યું હતું ને અત્યારે ઢોકળું મસ્તનું તૈયાર થઈ ગયું છે. આવી રીતના આખું મસ્તનું ઢોકળું પાકી ગયું છે ને હવે અમારે થેપલા વણવાના છે. થેપલા વણી રાખો. આદમી તો રસોઈ આજ તો હાઈતમ છે, કાલ હાઈતમ છે તો આ શર્ટ છે તો રાંધવું તો પડે બધું. જીવી રાંધે. હવે અમારું ઢોકળું પાકી ગયું છે ને અમારે જીવાબેન શાખીએ. કા જીવું એ આપુ કેવું લાગ્યું જીવું? મીઠું મીઠું. તને પૂછે કેવું લાગ્યું? અમારે જીવું ને ઢોકળું બહુ ભાવે. કા જીવું? જીવું પેલું ઢોકળું શીખ્યું. હા, પેલી હાઈતમ છે ચકલી. પહેલી હાયતમ મુબારક. મુકા તાર કાકાને મોકલજો. પહેલી હાયતમ મુબારક કે બધીને. તો ચાલો ઢોકળું પાકી ગયું છે, બધા ઢોકળું ખાવા હાલો ને હવે આગળ થેપલા વણ્યું અમે. તો આપણે ઢોકળું પાકીને તૈયાર થઈ ગયું છે ને આજે આમાંથી ભઠ્ઠો થાય એ બધું આપણે આની માથે મૂક્યું તો મસ્તનું ઢોકળું પાકી જાય. ને અત્યારે તો અમારે થેપલા બનવાનું શરૂ થઈ ગયું ચૂલા માથે. કેમ કે આ તળીને થેપલા ન કરાય, આને આ વખતે તેલ વગરના કરવા પડે એટલે આ વખતે આપણે અહીંયા ચૂલે થેપલા કરીએ ને આવી રીતના નીચે ઉતારીને પછી તેલ ભૂંઈ દેવાનું થેપલામાં. કેમ કે આ આઈટમમાં આપણે તાવડો ન મંડાય, સૂકું ખાવાનું હોય એટલે આપણે આ શેકીને કર્યા. નકર ગોઢીમાં તેલ મૂકીને એમાં આપણે થેપલા નાખીએ. આવી રીતના અત્યારે નીચે ઉતારીને પછી આને તેલ નાખી દેવાનું કેમ કે આ આઈટમમાં તાવડો ન મંડાય. અને હવે અમારે થેપલા બનવાનું શરૂ થઈ ગયું છે. તો ચાલો બધા થેપલા ખાવા. પપ્પા અને મુકેશભાઈ હવે ચાખેશ કે ઢોકળું કેવું થયું, મમ્મીએ બનાવ્યું. પાછું કાઢી દે. કેમ બન્યું ભાવેશભાઈ? એક નંબર. હવે પપ્પા ચાખે. પપ્પા કહેશ કે એટલા શું થાય, આખી થાળી ભર્યો તો સખાય. બની ગયું ને? હાલો બની ગયું, પાસ થઈ ગયું ભાઈ. મમ્મી તમારું ઢોકળું બોલો રૂપલો આવે તો ખબર પડે ને ક્યાં જોઈ. તો ચાલો બધા ઢોકળું ખાવા. તો આપણું દળઘેલું ને થેપલા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે શાક ને એવું બાકી છે. શાકમાં તો ચણાનું શાક ને ભીંડાનું શાક ને બધું બનાવવાનું. તો જો આ ઢોકળું મસ્તનું માથે લાલ થઈ ગયું, નીચે પણ લાલ થઈ જાય ને વચ્ચે મસ્તનું પાકી જાય. ને આપણે કાલે સાતમ છે તો આજ તો આપણે આ નાખીને મૂકી દેવું ને કાલે હવે જમવાનું. તો જો મસ્તનું તૈયાર થઈ ગયું ને બીજી હજી રસોઈ બાકી, તો આપણે આગળ બીજી રસોઈ કરીએ. તો અત્યારે ધીમે ધીમે બધી રસોઈ બનવાની. રસોઈમાં તો આપણે ઢોકળું, કાલના માટે થેપલા
દળઘેલું ને થેપલા ને આપણે ચણા ને બટેટા, પછી મરચાં તળ્યા, પછી સેવનું શાક, એ તો અત્યારે આટલું થયું, ને કાલ આટલું ભીંડાનું શાક. તને ભાવે ને? અમારા માહિરભાઈને બહુ ભીંડા ભાવે. અટાણે માહિરભાઈ ચણા લઈને બેસી ગયા ખાવા. તાકાત આવે કા? માહિરભાઈ ચણા લઈને બેસી ગયા. તો આપણે કાલની રસોઈ ને આજની રસોઈ બધી તૈયાર થઈ ગઈ. કેમ કે કાલ તો આપણે બધું ઠંડુ જ ખાવાનું હોય, એટલે અત્યારે આજ રસોઈ કરવી પડે. તો હવે આજ ગરમ ગરમ રસોઈ બનાવીને કાલ હવે ઠંડી ખાવાની. તો કાલની રસોઈ ને આજની રસોઈને બધું કમ્પ્લીટ થઈ ગયું. અને હજી મમ્મી શું બનાવે, પછી ભાત પાકેશ ને ભાત ને એવું બધું પાકેશ. તો બે રસોઈ તૈયાર થઈ ગઈ. ને અમારા મારી ભાઈ બટેટા ઓછા ખાશે, પેટમાં દુખીએ ન કરે. અમારા રીવાબેન એ જાગી ગયા. અમારા રીવાબેન એ જાગી ગયા. કર્યું જાગી ગયું માર દીકો? જાગી ગયો? અરે વાહ, અરે વાહ, માર દીકો ઉઠી ગયો. માર દીકો લે 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 લે. ને અમારા જીવાબેન સુઈ ગયા. ભાવેશભાઈ હુતાસ, ભરતે આટા મારેશ. ચાલો આજે આરતીનો ટાઈમ થાય. અમારા રીવાબેન ને જીવાબેન ને બધા ઉઠી જાય. ચાલો, તો આજનો વિડીયો અહીંયા સુધી. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.